નમસ્તે તમામ સિયાસી મિત્રો અને નમસ્તે તમામ આચાર્ય મિત્રો અને સાથે સાથે તમામ શિક્ષક મિત્રો. હવે નવા સત્ર શરૂ થઈ ગયું છે જે 2026-27 ની અંદર. સાથે સાથે આ વખતે પણ યુડાએસ પ્લસ જે નવા સત્રનું છે એ શરૂ થઈ ગયું છે. તો હવે એની અંદર સૌપ્રથમ તો પહેલી કામગીરી આપણે શું રહેશે? બાળકોને પ્રમોટ કરવાની એટલે પાસ કરવાની. જે બાળક ત્રીજા ધોરણમાં હોય એને પાસ કરીને ચોથામાં મોકલવાના છે. ચોથા ધોરણમાં હોય તો એ બાળકને પાંચમામાં મોકલવાના છે. તો એ કઈ રીતે કરવાનું છે હું તમને બતાવું. તો સૌપ્રથમ તો યુડાએસ ની વેબસાઇટ થી તમે બધા વાકેફ છો અને જાણો છો. હવે યુડાએસ ની અંદર સ્ટુડન્ટ મોડ્યુલ જે છે તો સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર આપણે લોગિન કરશું અને આ મારું ઓલરેડી લોગિન હતું એટલે સીધું આવી ગયું છે. તમારે આઈડી પાસવર્ડ અંદર દાખલ કરવાનું છે. આની અંદર આપણે 25-26 નો ડેટા છે અને સાથે સાથે 26-27 નો જે નવો છે એ આવી ગયો છે. તો આપણે અહીંયા 26-27 ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આપણે સ્ટુડન્ટ મૂવમેન્ટ અને પ્રોગ્રેશન આ જે ઓપ્શન છે એ ઓપ્શનમાં ક્લિક કરશું એટલે આટલા ઓપ્શન ઓપન થશે. હવે એની અંદર આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીઝ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પ્રોગ્રેશન એક્ટિવિટીઝ ઉપર ક્લિક કરશો એટલે આ પાછા ગયા વર્ષ કરતા થોડું ચેન્જીસ છે. તો હવે અત્યારે આપણે કેવું છે બાળકોને પ્રમોટ કરવાનું છે તો પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર જ આપણે કામ કરશું. આ વિડીયોની અંદર માત્ર પ્રોગ્રેશન એક્ટિવિટીઝ હોય, બીજા બધા ઓપ્શન છે અત્યારે આપણે ચર્ચા નથી કરતા. તો પ્રોગ્રેશન એક્ટિવિટીઝ ઉપર ક્લિક કરી અહીં આપણે ક્લાસ બતાવવાના છે. હું કોઈ એક ક્લાસ સિલેક્શન કરું છું, જેમ કે ધોરણ 3 મારી પાસે ડેટા છે એ પ્રમાણે એ સેક્શન ગો. તમે જેવું ગો કરશો એટલે તમારા જેટલા પણ બાળકો છે ધોરણ 3 ની અંદર એ અહીંયા શો કરશે. હવે આની અંદર એક આ બાળક છે, એ બાળકની હું ડિટેલ પ્રોગ્રેસ કરું છું. આમાં પ્રમોટ બાય એક્ઝામિનેશન એટલે આ બાળક પાસ થયું છે એક્ઝામ આપીને. એવી રીતે નોટ પ્રમોટ રિપીટર, પાસ નો થયું હોય તો રિપીટર. આ પ્રશ્ન ક્યારે થાય કે જયારે 10મું ધોરણ હોય, 10મા ધોરણમાં ફેલ થયો હોય તો આપણે અહીંયા નોટ પ્રમોટેડ એવો ઓપ્શન આવશે. અને પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન ત્યારે આ લાગુ પડે. જનરલી આ લાગુ નથી પડતું, લાગુ પડે ત્યારે આપણે એનું પણ હું તમને કહીશ. તો પ્રમોટ બાય એક્ઝામિનેશન, જેવું પ્રમોટ બાય એક્ઝામિનેશન કહીશ તો અહીંયા માર્કની એન્ટ્રી કરવાની છે. અટેન્ડ કર્યા છે એને 198 દિવસ એટલે અહીંયા સ્કૂલની હાજરી આવશે. એ આપણે હાજરી લખી દીધી. સ્ટડી ઇન સેમ સ્કૂલ, જો આ બાળક આની આ શાળામાં ભણવાનું હોય તો સ્ટડી ઇન સેમ સ્કૂલ કરશું. ત્યારબાદ અહીંયા સેક્શન, હવે 5મા ધોરણની અંદર ચોથા ધોરણની અંદર જો તમારા વર્ગો 2 હોય તો એ અને બી બતાવશે, અથવા એ અને બી આપણે કરવા પડશે. એ ક્યાંથી કરે હું તમને બતાવું છું. તો અત્યારે આપણે ચોથા ધોરણનો એક જ વર્ગ છે તો અહીંયા એ કરી દેવાનું રહેશે. આ પ્રશ્ન ક્યારે થશે? જ્યારે 10મા ધોરણની વિદ્યાર્થી તમે પ્રમોટ કરતા હશો ત્યારે 10મામાંથી 11મામાં તમારા મલ્ટિપલ ક્લાસ હોય કે જે સેક્શન આપણે કહીએ, તો એ સેક્શન અહીંયા શો કરવાના. સેક્શન ક્યાં બતાવે એ તમને બતાવી દઉં. સ્કૂલ ડિટેલ જે છે ને, સ્કૂલ ડિટેલ ની અંદર અહીંયા નીચે સેક્શન મેનેજમેન્ટ છે, બરોબર. હવે જ્યારે તમે આ પ્રમોટ કરતા હોય ત્યારે તમારે સેક્શન ના બતાવતા હોય તો સાથે સાથે અહીંયા સેક્શન મેનેજમેન્ટ ની અંદર જવાનું. હવે ક્લાસ 4 ની અંદર અત્યારે એક સેક્શન છે, જો તમારે એડ કરવું હોય તો તમારે અહીંયા સિલેક્શન કરવાનું ક્લાસ 4, સેક્શન બી ઓટોમેટિક આવી જશે અને અહીંયા એલિયાસ આપી દેવાનો બી. જેવું તમે એડ સેક્શન કરશો એટલે એ બીજો એક સેક્શન એડ થઈ ગયો, બરોબર. હવે આપણે હું પાછું ફરીથી ત્યાં જાઉં પ્રોગ્રેસ મોડ્યુલમાં, પ્રોગ્રેસ એક્ટિવિટીઝ, પ્રોગ્રેશન એક્ટિવિટીઝ ક્લાસ આપણો 3rd છે, એમાં હું એ સેક્શન લઉં, ગો કરું અને આ જ વિદ્યાર્થીને આપણે પ્રમોટ બાય એક્ઝામિનેશન 89, 198 જેના હાજર દિવસો જે છે સ્ટડી ઇન સેમ સ્કૂલ અને આવી ગયા 2 એ બી. એટલે જ્યારે પણ તમારે સેક્શન ક્રિએટ કરવો હોય તો મેં તમને બતાવ્યું પ્રમાણે તમે સેક્શન ક્રિએટ કરી શકો છો. અને જે ક્લાસમાં સેક્શન વધી ગયા છે, માની લો કે આ સેક્શનમાં આપણે જરૂર નથી તો ડિલીટ પણ ત્યાંથી જ થશે. આપણે ત્યાંથી એકવાર ડિલીટ કરી જોઈએ. સેક્શન મેનેજમેન્ટ, પછી એની અંદર 4th ક્લાસ. હવે આ બી સેક્શન આપણે જરૂર નથી તો અહીંયા ડિલીટ કરી દેશું.
કન્ફર્મ થઈ ગયું. હવે ડિલીટ થઈ ગયું. આ ફરીથી આપણા સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન એક્ટિવિટીઝ ક્લાસમાં આપણે થર્ડ લીધો, સેક્શનમાં આપણે 1A લીધો, ગો કર્યું. હવે આની અંદર આ જ બાળક પ્રમોટ બાય એક્ઝામિનેશન 89%, 198 હાજરી, સ્ટડી ઇન સેમ સ્કૂલ, અને અહીંયા સેક્શન A થઈ ગયો. ઓકે, એટલે આ રીતે સેક્શન વધારવો ઘટાડવો તમે કરી શકો છો. અને આટલું કર્યા બાદ અહીંયા અપડેટ ઉપર ક્લિક કરશો. જેવું તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે ડેટા સેવ થઈ ગયો. અહીંયા ડેટ અને ટાઈમ આવી જશે. એટલે હાલ પૂરતી અત્યારે માત્ર ને માત્ર પ્રોગ્રેશન મોડ્યુલની જ કામગીરી કરવાની છે, બીજી કોઈ કામગીરી કરવાની રહેતી નથી. તો આ વિડીયોની અંદર આટલું જ. અને ફરીથી બીજા નવા વિડીયો માટે આ YouTube ની ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે જેથી કરીને તમને YouTube ના માધ્યમથી ઇન્ડાયસ પ્લસ ને લગતા તમામ પ્રશ્નો અહીંયા સોલ્વ આઉટ થઈ શકે. જય ભારત, જય હિન્દ.